આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ચરાડવા મંદિરના પ્રાચીન અર્વાચીન સુવર્ણ ઇતિહાસની પ્રસંગ વાર્તા સાંભળશું। ધાંગધ્રા રાજ્યના ચરાડવા ગામના ભાયાત દરબાર શ્રી જાલમસિંહજી હતા। તેમનો પૂરો પરિવાર શ્રી હરિનો આશ્રિત હતો। એમને એકમાત્ર સંતાનમાં દીકરી ગંગાબા હતા। ચરાડવા ગામમાં એમના કારભારી તરીકે જાડેજા દરબાર વિભાજી પણ શ્રી હરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા। તેઓ બ્રહ્માનંદ સ્વામીના આજ્ઞાકીન શિષ્ય હતા। દીકરી ગંગાબા પરણવા લાયક થતા એમના સારું યોગ્ય ઠેકાણું ગોતવા માટે વિભાજી ભાઈને જાલમસિંહજી બાપુએ કહેલું। તે વિભાજી ભાઈને જાણવા માન આવેલું કે કચ્છ ભુજના રાજા ખેંગારસિંહ સવાઈ બહાદુરને સંતાન ન હોવાથી બીજું લગ્ન કરવા ઈચ્છા છે એમ જાણી તેઓ ભુજ ગયા અને વિવાહ સારું માંગુ નાખ્યું। આ સાંભળીને મહારાવ શ્રીએ વિનોદ કરતા કહ્યું કે હું આ મહિને જ હથેવાળો કરવા માટે ચરાડવા આવીશ, પણ મારું સામૈયું સોનાની અંબાડી વાળા હાથીએ કરે અને એ હાથી દાયજામાં અમોને આપે। ત્યારે વિભાજી ભાઈએ તેની શરત કબૂલ કરી ને ચરાડવા આવીને દરબાર શ્રીને જાણ કરી। એટલે સોનાની અંબાડી સહિત હાથી લાવવા સારું પોતે આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ પાસે જઈને વાત કરી ને આચાર્ય મહારાજ શ્રી હરિભક્ત પરિવાર પ્રત્યેની ઉદારતાએ વિભાજી ભાઈ સાથે સંમત થયા અને ભુજના મહારાવ શ્રી ખેંગારસિંહ સવાઈ બહાદુરની શરત મુજબ વિવાહ થયા। તે લગ્ન થયાને દોઢ વરહનો સમય વીતવા છતાંય એમને પણ કોઈ સંતાન ન થયું। એ જાણીને વિભાજી ભાઈ ભુજ આવ્યા ને મહારાવ શ્રીને મળી સંકલ્પ લેવરાવ્યો કે જો તમારા ઘરે એક વરહમાં પારણું બંધાય તો તમારા સાસરાના ગામ ચરાડવામાં 3 શિખરનું ભવ્ય મંદિર બંધાવી તમારે એમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવી। એટલે વિભાજી ભાઈના સંકલ્પ સાથે ભુજના મહારાવ શ્રી સંમત થતા તેઓ સીધા ત્યાંથી અમદાવાદ ગયા। ત્યાં પોતે શ્રી નરનારાયણ દેવને પ્રાર્થના કરી અને આચાર્ય મહારાજ પાસેથી સંમતિ લઈ સંતોના મંડળને તેડી જઈ પોતાને ગામ ચરાડવા લઈ ગયા ને ગામના હરિ મંદિરમાં સંતોને રોકી શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો આહુતિ સાથે યજ્ઞ શરૂ કરાવ્યો। એટલે શ્રી હરિની કૃપાએ ગંગાબાને ત્યાં 1 વર્ષે પુત્રનો જન્મ થયો, જેનું નામ વિજય રાજસિંહજી ઉર્ફે માધુભા રાખવામાં આવ્યું। ત્યારે ભુજના મહારાવ સાહેબની ખુશીનો પાર ન રહ્યો અને પોતે અગાઉ સંમત થયા મુજબ ચરાડવાથી વિભાજી ભાઈને તેડાવીને ભુજ રાજ્યના ખર્ચે ચરાડવા ગામમાં ભવ્ય શિખરબંધ સ્વામિનારાયણ મંદિર કરાવ્યું। આવી રીતે વિભાજી ભાઈના પ્રયત્નોથી શ્રી હરિનું ભવ્ય શિખરબંધ મંદિર તૈયાર થતા ભક્તિ માતા ધર્મદેવ શ્રી ઘનશ્યામ મહારાજ અને શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ સંવંત 1941ના ચૈત્ર સુદ હરિ નવમીએ પ્રતિષ્ઠા વિધિ કરાવી અને મંદિરના નિભાવ માટે રાજ્ય તરફથી આજીવિકા પણ બાંધી આપી। પછી સમય જતા ચરાડવા દરબાર જાલમસિંહજી અક્ષરધામ સીધાવતા મંદિરનો વહીવટ વિભાજી ભાઈ કરતા રહ્યા ને પોતે શરીરે અવસ્થા થતા મંદિરમાં દેવોને ધરાવવા માટે એક દાગીનાની પેટી હતી જે તેઓએ સુરક્ષા માટે ભુજ મંદિરે મોકલી આપી ને વિભાજી ભાઈ અક્ષર નિવાસી થયા પછી એ મંદિરનો વહીવટ મુશ્કેલ થતા મૂળીથી મોરારચરણ દાસ સ્વામી વગેરે સહુ સંતો વારાફરતી રહ્યા
પરંતુ કાળક્રમે મંદિરની હાલત કથળતી ગઈ. ત્યારે એક સમયે ધાંગધ્રા દરબાર શ્રી ઘનશ્યામસિંહજી ચરાડવા આવ્યા, અને તેઓ મંદિરે દર્શને ગયા. એમણે મંદિરની જર્જરિત હાલત જોઈ ઘણું દુઃખ થયું. એટલે તેમણે ધાંગધ્રા આવી પોતાના ગુરુ શાસ્ત્રી સદ્ગુરુ શ્રી ગોપાલચરણ સ્વામીને તથા રાજપુરોહિત શંકરલાલ શાસ્ત્રી મારફતે અમદાવાદ દેશના વિદ્યમાન આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજને વિગતે વાત જણાવીને ઘટતું કાર્ય કરવા માટે આગ્રહ કર્યો. ત્યારે આચાર્ય મહારાજે દરબારની ભલામણ અનુસારે સદ્ગુરુ શ્રી ગોપાલચરણ સ્વામીને ચરાડવાના મહંત તરીકે નિમણૂક કરી. પરંતુ જેવી રીતે દેવનું દૈવત પૂજારીના સેવા ભાવથી છે, એ ન્યાયે ભજનિક સંત ગોપાલચરણ સ્વામીની સેવાની સુવાસ સારાએ વિસ્તારમાં પ્રસરી ને પોતે અનેક અગવડતાઓ સહન કરતા થકા મંદિરની તમામ રીતે સુપેરે સેવાઓ કરી. એટલે ચરાડવા મંદિર જાણે ભજનનો અખાડો બની ગયું, અને શ્રી હરિની કૃપાએ દેશકાળ સુધર્યા. પછી રાજસ્થાન અલવરના રાજરાણી શ્રી જયેન્દ્ર કુંવરબાએ સંકલ્પ કર્યો કે અંગ્રેજ સરકારમાં પોતાના રાજ્યનું સાલિયાણું કાયમી બંધાઈ જશે, તો અલવર રાજ્ય પોતાના રાજ્ય તરફથી મંદિરની આજીવિકા બાંધી શ્રી ઘનશ્યામ મહારાજની આજીવન સેવા કરશે. તે શ્રી હરિની કૃપાએ એક જ મહિનામાં પોતાનું આજીવન સાલિયાણું બંધાઈ જતા ઢુનવા ગામના નરેશ પોતાના પિતા દેવીસિંહજી અને માતુશ્રી અને 2 ભાઈઓને ચરાડવા મોકલીને ખૂબ જ મોટી સેવા કરી વિષ્ણુ યાગ કર્યો ને આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજને તેડાવી ધામધૂમથી ઉત્સવ કર્યો. તે પ્રસંગના ફોટાઓ હજુ વિદ્યમાન છે. પછી સંવંત 2000ની સાલમાં ભુજના રાણી ગંગાબા બીમાર અને પથારીવશ થયા. તેમની બહુ દવા કરતા પણ તેઓ સાજા ન થયા. એટલે મનોમન પ્રાર્થના કરતા એક દિવસે ઘનશ્યામ મહારાજે એમને દર્શન દીધું અને કહ્યું કે અમે તમને સાજા કરીએ છીએ. હાલ ચરાડવા મંદિરના દાગીનાની પેટી જે ભુજના મંદિરમાં પડી છે, તે ચરાડવા મંદિરને સુપરત કરી આવો. એટલે સંવંત 2001ના ચૈત્ર વદી 7મની સવારે અમે તમને અક્ષરધામમાં તેડવા આવીશું. એમ કહી શ્રી હરિ અંતર્ધ્યાન થઈ ગયા. પછી ગંગાબાએ તે વાત પોતાના પુત્રોને કહી ભુજ મંદિરના શ્રી વલ્લભ સ્વામી તથા મોટેરા સંતોને જાણ કરાવરાવી. ત્યારે સહુ સંતો રાજી થયા અને ચરાડવાથી ગોપાલચરણ સ્વામીને ભુજ મંદિરે તેડાવી ઘનશ્યામ મહારાજના ઘરેણાની પેટી ત્યાં આવીને લઈ જવા કહ્યું. ત્યારે ગોપાલચરણ સ્વામીએ અમદાવાદ મહારાજ શ્રીને જાણ કરી તેમની સંમતિ લઈ કવિ માવદાનજી રત્નુ અને એમના ભાઈ ચતુરદાનજી રત્નુ વગેરે ભુજ હતા, એમને લઈને મંદિરે ગયા. એટલે સહુ સંતો બહુ હેતથી મળ્યા અને દાગીનાની પેટી સુપરત કરી. પછી સહુની હાજરીમાં લખાણ કરીને એક નકલ મહારાજ શ્રીને પણ મોકલાવી. આ વખતે શ્રી વલ્લભ સ્વામીએ ભુજના મહારાવને અરજ કરી કે ભુજમાં એક શિખરનું મંદિર છે, તો 3 શિખરના બાંધકામની પરવાનગી રાજ્ય તરફથી મળે તો સારું. એ સમયે સહુની હાજરીમાં ગંગાબાના દીકરા માધુભારાવ સાહેબે હા કહી. અને હમીરસરની બાજુમાં ભુજના રાજ્યની વાડી હતી, એ પણ શ્રી નરનારાયણ દેવને થાળમાં કૃષ્ણાર્પણ કરી. એટલે સહુ સંતો ભક્તો અતિ રાજી થયા. પછી શ્રી હરિ પોતાના કોલ અનુસારે સંવંત 2001ના ચૈત્ર વદી 7મની સવારે રાજમાતા ગંગાબાને દર્શન દઈ પોતાના અક્ષરધામમાં તેડી ગયા. એ જાણીને ભુજ રાજ્યના સેક્રેટરી શ્રી મહાપ્રસાદ કે જેઓ નાસ્તિક હતા, તેઓ કળિયુગમાં
શ્રી હરિનો આવો પ્રબળ પ્રતાપ જોઈ સત્સંગી થયા હતા. પછી ગોપાલ ચરણ સ્વામીએ ચરાડવામાં રહીને અખંડ ભજનની આહલેખ જગાવી ને મંદિરમાં વર્ષો ઉત્સવ સમયા કરી લાખો જીવોને ભગવાન શ્રી હરિના ચરણે ભજન કરાવ્યા કરતા હતા. લોકમાં જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર થાંભલાઓમાંના એક તરીકે પણ જાણીતા હતા. આ પાવન પ્રસંગ આજે શ્રી ચરાડવા મંદિરના પ્રાચીન અર્વાચીન સુવર્ણ ઇતિહાસમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.